ધોળકા ટાઉન પોલીસને હત્યા કેસમાં સફળતા। દરબારચીન પાસે થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો। હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધોળકા ટાઉન પોલીસે ધરપકડ કરી। મૃતક રાજવલ્લભસિંહ ઉર્ફ રાજુભા હીરાવાળાની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર ઘા મારી હત્યા કરાઈ હતી। જૂની અદાવત અને બોલાચાલી બાદ હત્યાની ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું। સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। આરોપી રોશન કુમાર શાહ બિહારીની ધરપકડ। ધોળકા ટાઉન પોલીસ, એલસીબી, એસઓજી અને ટેકનિકલ ટીમની સંયુક્ત કામગીરીથી કેસનો ભેદ ઉકેલાયો। આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ। બ્યુરો રિપોર્ટ, ડીજી ન્યૂઝ, ધોળકા। જે આશરે 30 વર્ષના છે અને બિહારથી બંને 4 તારીખે સાથે અહીંયા ધોળકા આવવા માટે નીકળ્યા હતા અને સવારે 7 જૂનના સવારે ત્યાં ઓડીમાં હતા ત્યારે સામાન્ય ઝઘડો થયેલો હતો અને એમાં બોલાચાલી થતા જે આરોપી છે એમને વિક્ટીમને ધક્કો મારેલો હતો અને ધક્કો વાગતા જ એમને જે તીક્ષ્ણ હથિયાર વડે જે છરી પડી હતી એમનાથી ગળે હુમલો કરીને વિક્ટીમની મરણ નિપજાવેલી હતી। સામાન્ય બોલાચાલી થયેલી હતી અને એમાં ઉશ્કેરાઈને આરોપીએ આવી રીતે એટેક કરવામાં આવ્યો હતો। રૂપિયાની લેતી દેતીનો મામલો હતો। પરિવારને જાણ કરવામાં આવી છે, પરિવારે શું કીધું છે અને કઈ રીતે આને કબૂલાત કરી કે આને હત્યા કરી છે? વેરિયસ ટીમ્સ બનાવવામાં આવી હતી ધોળકા ટાઉન દ્વારા। અરાઉન્ડ 6 ટીમ્સ બનાવવામાં આવી હતી। એક ટીમ ટેકનિકલી ચકાસણી કરતી હતી, એક સીડીઆર ચકાસણી કરતી હતી, એક સીસીટીવીની ચકાસણી કરતી હતી, હ્યુમન સોર્સથી બી પૂછપરછ કરવામાં આવી હતી, જેના પછી અરાઉન્ડ 15 to 20 લોકોને શંકાના દાયરામાં લીધા હતા અને પ્રાઇમા ફેસી જે માણસ ઉપર ડાઉટ હતો જે ક્રાઇમ સીન જોઈને એમને પછી પૂછપરછના ટાઈમે ઇન્ટરોગેશન કરવામાં આવ્યું ત્યારે એમને કબૂલાત આપેલી હતી કે આ રીતે મર્ડર કરવામાં આવ્યું છે એમની દ્વારા। જે જાણ કરનાર હતા એમને જ એ જ આરોપી નીકળ્યા છે। वो कट कर दोगे बीच वाला पार्ट? वो तो आपने जो गुजराती में बोला है वो तो कट हो जाएगा, लेकिन हिंदी में छोटा नहीं, मैंने वो स्टॉप करने को बोला वो मैं हाँ फिल्टर कर देना। हिंदी में वो गुजराती आ जाते हैं, हिंदी में बोल हिंदी में 4 पॉइंट ऊपर कही दो। पुलिस स्टेशन तारीख मित्र द्वारा એની અંદર આ બે પાર્ટ કટ એની અંદર છે ને એવું પહેલા જ કહેવાનું ધોળકા પોલીસ સ્ટેશનમાં એક મૃતદેહ મળી આવ્યો જે બાબતે પોલીસ ત્યાં આગળ ગઈ અને અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી કરી અને આ મળી આવ્યો। આટલું જ કાર્યવાહી।